જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? આપણે પણ મજામાં છે. બાળકો બને સ્કૂલે વયા ગયા છે અને ઘરનું કામકાજ આપણે કરવાનું છે. તો આપણે મંડી ફટાફટ ઘરનું કામ કરવા. અને આપણે કામ કરતાં કરતાં જો રાધાજીનું ગીત વાગતું હતું, રાધા રાણીનું, પણ સ્ટોપ કરીને રાખ્યું છે ટાણે. અને આપણે એકદમ કંઈક ગીત વાગે છે રાધાજીનું. ને આપણે શ્રુતિના પપ્પા ગયા છે પાંદ લેવા, ને આપણે ઘરનું કામ કરવાનું છે. અને પછી ત્યારબાદ આપણે પડાવાળા બેસવાનું છે. અને ગણપતિ બાપા પણ છે, તેની આરતીને બધું કરવાનું હોય, તે પણ બધું આપણું કામ થઈ ગયું છે. હાલો તમને ગણપતિ દાદાના દર્શન કરાવી દઈ. તો આપણા ગણપતિ દાદા, તમે બધા દર્શન કરી લેજો દાદાના. ગણપતિ દાદા મોર્યા. તમારે લાલાના પણ દર્શન કરવા હોય તો આપણા લડ્ડુ ગોપાલના આપણે એના પણ દર્શન કરાવી દઈએ હમણાં તમને. અને યુગલ ચોરી સરકારના આપણે કાલે તમને દર્શન કરાવ્યા હતા, તોય ત્યારબાદ આજ તમને દર્શન કરવા હોય તો પણ આપણે આ દર્શન તમને કરાવી દઈ. કેમ કે કાલે રાધાજીનો બર્થડે હતો, તો એ પણ તમે વિડીયો જોયો જ હશે. તો આપણો લાલાના દર્શન કરી લેજો. જો કેવા લાગે છે પ્રભુ. અને આ એ જ મુંગટ છે જે આપણે જન્માષ્ટમી માથે બનાવ્યો હતો શ્રુતિએ. તો આ મુંગટ. અને અહીંયા આપણા યુગલ જોડી સરકાર. અને આ યમુનાજી છે, અને આ રાધા રાણી છે, અને આ આપણા કૃષ્ણ ભગવાન. તો ભગવાનના દર્શન કરીને આનંદ થઈ ગયો છે. કેમ કે ભગવાનના દર્શન કર્યા એટલે આપણું મન ગમે તેટલું ઉદાસ હોય, ગમે તેટલું ટેન્શન હોય ને, ટેન્શન ફ્રી થઈ જાય. એટલે લાલાના દર્શન કરી લઈ એટલે આપણું બધું કામ થઈ જ જાય. આપણા ગણપતિ બાપાની આરતી થઈ ગઈ છે. અને અહીંયા જો થાળ પણ ધરાઈ ગયો છે. એમાં આપણા જમરૂક ધૈરા છે, અને મોદક ને લાડવાની તો આપણે ધૈરા જ છે. અને આપણા ગણપતિ બાપા, તમે પણ બધા દર્શન કરી લેજો ગણપતિ બાપાના. અને અહીંયા જાનુ બેઠા છે, અહીંયા જમન બેઠો છે, અહીંયા શ્રુતિ છે, અહીંયા ડિમ્પલ છે. કેમ કે તમને બધાને ખબર જ છે કે આપણે બરોબર ગણપતિ બાપાના સામે જ બેઠા હોય, એટલે આપણે બેઠા છે અહીંયા સામે. આરતી થઈ ગઈ છે ને આપણે બધા પ્રસાદી ખાઈએ ને જમન ગયો બધે પ્રસાદી દેવા. તો આ બધા યુટ્યુબ પરિવાર તરફથી તમારા બધાને ભાગની પ્રસાદી હું ખાઈ લઉં છું. શ્રુતિ ખાઈ લઈએ હે. અને ફટાફટ અમારે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય, ગણપતિ બાપા દયા કરી દે એવી બધા પ્રાર્થના કરજો. હા, બોલો ગણપતિ બાપા મોર્યા.